વલસાડના આદિવાસી સમાજમાં નવા વર્ષની ઉજવણી અનોખી રીતે થાય છે। વલસાડ જિલ્લામાં પણ નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। જો કે જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં અનોખી રીતે ઘોર નૃત્ય કરી નવા વર્ષને વધાવવામાં આવ્યું। જિલ્લાના શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહપૂર્વક નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું। કપરાડા ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘર પર આ વર્ષે પણ મેળા જેવો માહોલ જામ્યો હતો। આ વર્ષે પણ તેમના ઘરે નવા વર્ષના અભિનંદન માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે નવા વર્ષને આવકારવા અને નવા પાકની ખુશીમાં આદિવાસીઓ ઘોર નૃત્ય કરે છે। આ વિસ્તારમાં ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ ફરે છે અને લોકોને માતાજીના આશીર્વાદ આપે છે। ઘેરૈયા ટોળકીને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે। ત્યારે કપરાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે પણ ઘેરૈયા ટોળકીઓ પહોંચી હતી અને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી। આમ વર્ષો જૂની આ પરંપરા આ વખતે પણ યથાવત રહી। જીતુભાઈ ચૌધરીએ પણ સાંસ્કૃતિક પરંપરાને બિરદાવી હતી। પેઢીઓથી ચાલતી આ પરંપરાને યુવા પેઢી પણ ઉત્સાહપૂર્વક આગળ વધારી રહી છે। તો વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના ઘરે પણ ઘેરૈયા ટોળકીએ ઘોર નૃત્ય કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા। સવારમાં મંદિરની અંદર ભક્તોની ભીડ જોવા મળી રહી છે। રાજ્યના પ્રસિદ્ધ મંદિરોના દર્શન કરો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર। નવા વર્ષને લઈને યાત્રાધામો અને મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર। અંબાજી, પાવાગઢ, સાળંગપુર, શામળિયા સહિતના ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા મંદિરમાં ભક્તોની કતાર લાગી। દ્વારકામાં દિવાળી અને નવા વર્ષ પર યાત્રિકોના ઘોડાપુરના દ્રશ્યો। દ્વારકાધીશના દર્શન સાથે નવા વર્ષનો પ્રારંભ કરવા યાત્રિકો દ્વારકા પહોંચ્યા। પવિત્ર ગોમતી નદીમાં ભક્તો સ્નાન કરી ભગવાનના નવા વર્ષની શરૂઆત કરતા આશીર્વાદ લેતા જોવા મળ્યા। નવા વર્ષની શરૂઆતમાં જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ લાગી। મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને વિશેષ શણગાર કરવામાં આવ્યો। ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા મંદિરમાં ભક્તોની કતાર લાગી। અરવલ્લીમાં શામળાજીના નવા વર્ષે ભક્તોની ભીડ જામી। સંવત વર્ષ 2082ના આગમને લઈને ભક્તોએ દર્શન કર્યા। નવા વર્ષની શરૂઆતમાં શામળિયા ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી। આવનાર વર્ષ મંગલમય નીવડે એવી પ્રાર્થના સાથે દર્શન કર્યા। બોટાદમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે નૂતન વર્ષે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું। દેશ વિદેશ અને રાજ્યના હજારો ભાવિકો દર્શને ઉમટી પડ્યા। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે અદ્ભુત સુવર્ણના વાઘા શણગાર દર્શને યોજાયો હતો। તો દાદાને કરોડોની કિંમતના 8.5 કિલો વજનના ભવ્ય વાઘા શણગાર સજાવાયા। ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। નવા વર્ષને લઈને ભક્તોમાં મા ઉમિયાના દર્શન કરવા અધીરા થયેલા હોવાના દ્રશ્યો જોવા મળ્યા। સવારથી જ ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોની લાઈન લાગી। કડવા પાટીદાર આજના દિવસે પોતાના કુળદેવીના દર્શન કરી પોતાના નવા વર્ષની કરે છે શરૂઆત। ગુજરાત સહિત અન્ય રાજ્યો વિદેશમાં વસતા કડવા પાટીદારો પહોંચ્યા ઉમિયાધામ ઊંઝા। ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોએ મા ઉમિયાના આશીર્વાદ મેળવી નવા વર્ષની શરૂઆત કરી। પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર। સવારથી શક્તિપીઠ પાવાગઢમાં બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। માતાજીની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ આવી માતાજીના જયઘોષથી મંદિર પરિસર અને ડુંગર ગુંજવી દીધો। અંબાજીમાં આજે બેસતું વર્ષ નિમિત્તે ભાવિક ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। માતાજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી। મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી। નવા વર્ષની શરૂઆતની સાથે જ સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો। ગુજરાતના એકમાત્ર ગિરિમથક ખાતે વાતાવરણ ખુશનુમા। ડાંગ જિલ્લાના માર્ગો પર વાહનો અવરજવર વધી। ગિરિમથક ખાતે પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગની માણી મજા। બોટિંગ, સનરાઇઝ પોઈન્ટ, ટેબલ પોઈન્ટ, સાયકલિંગે જમાવ્યું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર।